નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપશો કે જેથી કરીને મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે સર્કલ ધ ઓડ વન, એટલે કે અહીંયા જે આપણને શબ્દો આપેલા છે એમાંથી અલગ પડતો શબ્દ તમારે શોધીને લખવાનો છે. તો અહીંયા નંબર 1માં આપણને જે શબ્દો આપેલા છે બ્લેક, ડાર્ક, બ્રાઇટ અને ડીમ. તો આ જે 4 શબ્દો છે એ 4 શબ્દોમાંથી જે શબ્દ અલગ પડતો હોય એ શબ્દ ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો અહીંયા નંબર 1માં આવશે બ્લેક, કારણ કે એ કલરનું નામ છે, જ્યારે ડાર્ક, બ્રાઇટ અને ડીમ એ 3 શબ્દો એક સરખા છે. નંબર 2માં છે હેન, ક્રો, ગોટ અને સ્પેરો. તો અહીંયા હેન, ક્રો અને સ્પેરો એ ત્રણેય પક્ષીઓ છે, જ્યારે ગોટ એટલે બકરી એ અલગ પડે છે કારણ કે તે પ્રાણી છે. નંબર 3માં છે સ્નેક, સ્પેરો, ડવ અને ક્રેન. તો એમાં સ્પેરો એટલે ચકલી, ડવ એટલે કબૂતર અને ક્રેન એટલે હંસ આ ત્રણેય પક્ષીઓ છે, જ્યારે સ્નેક એટલે સાપ એ પ્રાણી છે. ચોથા નંબર પર છે એન્ટ, માઉસ, સ્ક્વિરલ અને લિઝર્ડ. તો એમાં જે અલગ પડતો શબ્દ છે એ છે લિઝર્ડ. અને નંબર 5માં છે કાવ, શીપ, બફેલો અને પીકોક. તો એમાં જે અલગ પડતો જે શબ્દ છે એ છે પીકોક એટલે કે મોર, જ્યારે કાવ એટલે ગાય, શીપ એટલે ઘેટું અને બફેલો એટલે ભેંસ એ ત્રણેય પ્રાણીઓ છે, જ્યારે પીકોક એટલે મોર એ પક્ષી છે, એટલે એ અહીંયા અલગ પડશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલ શબ્દોમાંથી જે અલગ પડતો શબ્દ હતો તે આપણે શોધીને લખ્યો અને તેની ફરતે આપણે સર્કલ પણ બનાવ્યું. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ, એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એમાં જે આલ્ફાબેટ છે એ અલગ અલગ આડાવડા મૂકેલા છે. તો એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક નવો શબ્દ બનાવવાનો છે. તો પહેલો જે શબ્દ આપેલો છે OGD, તો એના પરથી નવો શબ્દ આપણે બનાવીશું ગોડ એટલે ભગવાન. બીજો શબ્દ છે EESHP, તો એના પરથી શબ્દ બનશે SHEEP, શીપ એટલે ઘેટું. ત્રીજો શબ્દ છે FLYTTBUER, તો એના પરથી સાચો શબ્દ બનશે બટરફ્લાય એટલે કે પતંગિયું. ચોથો શબ્દ છે WORC, તો એના પરથી સાચો શબ્દ બનશે CROW, ક્રો એટલે કાગડો. અને પાંચમો શબ્દ છે SHIF, તો એના પરથી શબ્દ બનશે ફિશ એટલે કે માછલી. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે રીડ ધ ડિસ્ક્રિપ્શન્સ એન્ડ રાઇટ આન્સર્સ, એટલે કે અહીંયા જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ આપણે વાંચવાનું છે અને એના જવાબો લખવાના છે. પહેલું છે આઈ હેવ એ ટ્રંક, એટલે કે મારે એક સૂંઢ છે. આઈ એમ લાર્જ, હું ખૂબ જ મોટું છું. એન્ડ ગ્રે, અને મારો રંગ છે રાખોડી છે. બટ આઈ એમ નોટ એ ટ્રી, પણ હું ઝાડ
નથી. હુ એમ આઈ, તો હું કોણ છું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આનો જવાબ વિચારવાનો છે. તો સાચો જવાબ આવશે એન એલિફન્ટ, એટલે કે હાથી. બીજું વાક્ય છે આઈ હેવ એ લોંગ નેક, એટલે કે મારે ખૂબ જ લાંબી ગરદન છે. આઈ હેવ પેચીસ ઓન માય બોડી, એટલે કે મારી બોડી પર ટપકા હોય છે. આઈ કેન ઈટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રીઝ. હુ એમ આઈ, એટલે કે હું ખૂબ જ ઊંચા ઝાડ પરથી ખોરાક ખાઈ શકું છું. તો હું કોણ છું? તો સાચો જવાબ આવશે એ જીરાફ. 3 નંબરમાં છે આઈ એમ એ કિંગ ઓફ ધ જંગલ. આઈ કેન રોર. હુ એમ આઈ, એટલે કે હું જંગલનો રાજા છું અને હું ગર્જના કરું છું. હું કોણ છું? તો સાચો જવાબ આવશે એ લાયન, એટલે કે સિંહ. 4થા નંબર પર છે આઈ કેન સ્વિમ એન્ડ જમ્પ, એટલે કે હું તરી અને કૂદી શકું છું. આઈ કેન ગ્રીન. હુ એમ આઈ, તો હું કોણ છું? તો અહીંયા સાચો જવાબ આવશે એ મંકી, એટલે કે વાંદરો. અને છેલ્લું છે આઈ હેવ અ હમ્પ ઓન માય બેક. આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ. હુ એમ આઈ, એટલે કે મારી પીઠ ઉપર એક ખૂંદ હોય છે અને હું રણમાં પણ ચાલી શકું છું. તો હું કોણ છું? તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે એ કેમલ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારના ગુજરાતીમાં આવતા ઉખાણાને જેવા જ છે, જેને આપણે ઇંગ્લિશમાં રીડલ્સ કહીએ છીએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા એક્ટિવિટીમાં આપણને સૂચના આપેલી છે લેટ્સ પ્લે ગેસિંગ ગેમ, એટલે કે આપણે અહીંયા ગેસિંગ ગેમ રમવાની છે. એના માટેની અહીંયા આપણને સૂચના આપેલી છે. શિક્ષક કોઈ એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઊભો કરશે. ઊભો થયેલ વિદ્યાર્થી કોઈ એક પક્ષી અથવા પ્રાણીનું નામ ધારશે અને તે નોટબુકમાં લખીને શિક્ષકને આપશે, જેથી શિક્ષક વર્ગને પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે. વર્ગના વિદ્યાર્થીઓ વારાફરતી તેને નીચેના પ્રશ્નો પૂછશે. વિદ્યાર્થી માત્ર યસ નોમાં જવાબ આપશે. એટલે કે તમારે તમારા શિક્ષકની આગળ નોટબુકમાં કોઈ પણ એક પક્ષી અથવા તો પ્રાણીનું નામ ધારી અને એમને લખીને આપવાનું છે. હવે જે સ્ટુડન્ટે આ જે નામ ધારેલું હશે એને ક્લાસના જે વિદ્યાર્થીઓ છે એ આ પ્રમાણે પ્રશ્નો પૂછશે. ક્લાસ સેઝ ઇઝ ઇટ એન એનિમલ, શું તે પ્રાણી છે? જો વિદ્યાર્થીએ પ્રાણીનું નામ ધારેલું હશે તો એને જવાબ આપવાનો રહેશે સ્ટુડન્ટ સેઝ યસ ઇટ ઇઝ, એટલે કે હા તે એનિમલ છે. હવે જો પ્રાણી ધાર્યું હશે તો યસમાં જવાબ આપશે અને જો પક્ષી ધાર્યું હશે તો નોમાં જવાબ આપશે. હવે ફરીવાર ક્લાસ પ્રશ્ન પૂછશે ઇઝ ઇટ એ વાઇલ્ડ એનિમલ, એટલે કે પ્રાણી તો ખરું પણ એ જંગલી પ્રાણી છે? તો પેલો વિદ્યાર્થી કહેશે નો ઇટ ઇઝ નોટ, એટલે કે ના તે જંગલી પ્રાણી નથી. ફરી પાછા ક્લાસ પ્રશ્ન પૂછશે ઇઝ ઇટ લાયન? નો ઇટ ઇઝ નોટ. ફરી ક્લાસ પ્રશ્ન પૂછશે ઇઝ ઇટ એ મીટ ઇટર, એટલે કે શું તે માંસ ખાય છે? નો ઇટ ઇઝ નોટ, ના તે ખાતો નથી. ઇઝ ઇટ એ ડિયર, તો પછી શું તે હરણ છે? નો ઇટ ઇઝ નોટ, ના તે હરણ પણ નથી. ઇઝ ઇટ એ જીરાફ, શું તે જીરાફ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. તો સાચો જવાબ આપનાર વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવશે અને નવો શબ્દ એટલે કે પ્રાણી અથવા તો પક્ષી ધારશે. આ રીતે રમત ફરીથી શરૂ થશે. નીચેના જેવા પ્રશ્નો બોર્ડ પર લખીને મહાવરો કરાવી શકાય અને આ રીતે રમતને લંબાવવી. એટલે કે વિદ્યાર્થી મિત્રો,
જે વિદ્યાર્થી વર્ગમાં સાચો જવાબ આપશે તે વિદ્યાર્થી ફરીથી વર્ગ સમક્ષ આવશે અને એ પોતે નવો શબ્દ એટલે કે પ્રાણી અથવા તો પક્ષીનો ધારશે અને આ રીતે રમતને ફરીથી શરૂ કરવાની છે. ત્યાર પછી બોર્ડ ઉપર નીચેના જેવા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે લખવાના અને આ રીતે રમતને આગળ લંબાવવી. અહીં આપણે ઉદાહરણ તરીકે એક પ્રશ્ન જોઈએ. ઇઝ ઇટ એ ગ્રાસ ઇટર એટલે કે તે હર્બીવોરસ શાકાહારી છે કે પછી ઇઝ ઇટ એ મીટ ઇટર કોર્નિવોરસ એટલે કે તે માંસાહારી છે. ઇઝ ઇટ એન ઓમ્નિવોર્સ અથવા તો ઓમ્નિવોરસ એનિમલ કે પછી તે મિશ્રાહારી છે. ઇઝ ઇટ નોક્ટ્રુનલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવા પ્રશ્નો પૂછી અને આ રમતને લંબાવી શકીએ. ત્યાર પછી આપણે આગળ ઇઝ ઇટ સ્મોલર ધેન ખાલી જગ્યા, ઇઝ ઇટ બિગર ધેન ખાલી જગ્યા, ઇઝ ઇટ એઝ બિગ એઝ ખાલી જગ્યા. તો આવી રીતે અલગ અલગ પ્રશ્નો બનાવી અને આ ગેમને આપણે આગળ વધારી શકીએ. ત્યાર પછી પ્રશ્નો બનાવેલા છે. ડઝ ઇટ હેવ હોર્ન્સ? શું તેને શિંગડા છે? ડઝ ઇટ લીવ નિયર ધ વિલેજ? શું તે ગામની નજીક રહે છે? ઇઝ ઇટ એ ડોમેસ્ટિક એનિમલ? શું તે પાલતુ પ્રાણી છે? કેન ઇટ ફ્લાય હાઈ? શું તે ઊંચે ઉડી શકે છે? ડઝ ઇટ હેવ અ લોંગ બીક? શું તેને લાંબી ચાંચ છે? ઇઝ ઇટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા? શું તે ભારતમાં જોવા મળે છે? ઇઝ ઇટ ફાઉન્ડ ઇન યોર વિલેજ? શું તે તમને તમારા ગામમાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે આવા જે પ્રશ્નો છે એ બનાવી અને તમે બોર્ડ ઉપર લખી અને બાળકોની સામે આ જે રમત છે એ તમે આગળને આગળ વધારી શકો છો. નીચે એક સૂચના આપેલી છે. આ રીતે તેમાં એમ્ફીબિયસ, રેપ્ટાઇલ્સ, ઇન્સેક્ટ્સ વગેરેનો ઉમેરો કરી વિવિધ પ્રશ્ન સર્જનથી રમત રમાડી શકાય. એટલે કે અલગ અલગ પ્રકારના ઉભયજીવીઓ, પછી રેપ્ટાઇલ્સ એટલે કે પેટે ઘસરાઈને જે પ્રાણીઓ ચાલે છે તે, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ વગેરેનો ઉમેરો કરી અને તમે પ્રશ્નો બનાવી અને આ રમતને આગળ રમાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણે જે એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.